અધ્યાય 6 શ્લોક 12 ત્યાં મનને એકાગ્ર કરીને મન અને ઇન્દ્રિયોની ક્રિયાઓને નિયંત્રિત કરીને વ્યક્તિએ આસન પર બેસીને આત્મશુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. આસન ગમે તેટલું યોગ્ય રીતે બનાવવામાં આવે પણ તે યોગ નથી. ચોક્કસ આધ્યાત્મિક સ્વવિકાસ માટે યોગ્ય શારીરિક સ્થિતિ અત્યંત જરૂરી હોય છે અને આ શ્લોકમાં આ સમજાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે કે તમારે મનને સ્થિર અને એકલ વિસ્તાર બનાવવું જોઈએ. પછી આપણે કલ્પના શક્તિ અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને વશમાં કરવી જોઈએ. તે ઇન્દ્રિયો ઉત્તેજના અને કલ્પનાઓ છે જે મનમાં અશાંતિ લાવે છે. જો આપણે આ બંનેને અવરોધિત કરી શકીએ તો મન તરત જ એકલ વિસ્તાર બની શકે છે. આસન પર બેઠેલા મન એકલ વિસ્તાર અને ઇન્દ્રિયો અને કલ્પના અવરોધિત રાખીને સાધકને યોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમારે ત્યાં દૈવી શક્તિને લાવવાની જરૂર નથી, કારણ કે દૈવી પહેલેથી જ ત્યાં રહે છે, પરંતુ તેના અભિવ્યક્તિમાં આ અવરોધો પણ ત્યાં રહે છે. આપણે આ અવરોધોને દૂર કરવા પડે છે અને એના પછી દૈવી પ્રગટ થશે. આત્માનું ચિંતન એ આંતરિક યોગ છે, જેના વિશે ભગવાન અહીં વાત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે દરરોજ આ રીતે ધ્યાન કરવાથી મન શુદ્ધ બને છે. સમય જતાં શુદ્ધ મન સાથે ચેતના પોતાના સ્થિર પ્રતિબિંબને જોતી રહે છે અને તે આત્માનો સાક્ષાત્કાર શોધી કાઢે છે.